22મી જૂને સવારે સૂર્ય આદ્ર નક્ષત્રમાં આવતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. આજથી વરસાદનું નવું નક્ષત્ર આદ્ર નક્ષત્ર બેસી રહ્યું છે, ત્યારે આદ્ર નક્ષત્રમાં રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. જોકે વરસાદના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ જાણકારી આપી છે, જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આદ્ર નક્ષત્ર દરમિયાન વરસશે તેવી જાણકારી પણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. જોકે આ વરસાદના નવા રાઉન્ડમાં રાજ્યના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તેની જાણકારી પણ તેઓએ તારીખો સાથે આપી છે. તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 22 જૂનના રોજ સૂર્ય આદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે, તે સાથે જ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે. એટલે કે આજથી વરસાદનું આદ્ર નક્ષત્ર બેસી રહ્યું છે અને હવે ધીમે ધીમે રાજ્યમાં વરસાદનું જોર વધશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત મહીસાગર, વડોદરા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવું પણ તેમણે જણાવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટોછવાયો વરસાદ અને કોઈક ભાગોમાં વરસાદી ઝાપટા વરસવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સૂર્ય આદ્ર નક્ષત્રમાં આવતા ભારે વરસાદનું વહન આવી રહ્યું છે, જે બાદ આગામી તારીખ 24થી લઈને 30 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરના લીધે જે વહન આવશે તેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે. ભારે વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર પણ આવી શકે છે. જોકે સાબરમતી અને નર્મદા જેવી નદીઓનું જળસ્તર પણ વધી શકે છે. આમ ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા 24થી લઈને 30 જૂનમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જોકે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ પણ આપ્યું છે. આજે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. જોકે 23 તારીખે બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો 24 તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપ્યું છે. આમ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં 27 તારીખ સુધી ભારે વરસાદ વરસવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.